રાવણ સીતાજીનું અપહરણ કરી ગયો, તેના પછી રામ હેરાન થઈ ગયા. રામ અને લક્ષ્મણે સીતાજીની શોધખોળ ચલાવી. છેવટે ઘણા બધા જગ્યાએ ફરતા તેમને પત્તો લાગ્યો કે રાવણ જ ઉઠાઈ ગયો છે અને શ્રીલંકામાં સીતાજી છે તેવી ભાળ મળી. ત્યારે હનુમાનજીને મોકલ્યા અને ખાતરી કરાવી. ખાતરી કરીને હનુમાનજી આવ્યા. તેના પછી લશ્કર લઈને, વાનર સેના લઈને રામ શ્રીલંકાની અંદર પ્રવેશ્યા. રામ રાવણનું યુદ્ધ થયું. ત્યાં ઘણા અસંખ્ય નિર્દોષ માણસો મરી ગયા. ફક્ત તેમના ભાઈ લક્ષ્મણ મૂર્છિત થયા. ત્યારે રામે સંજીવની મંગાવી તેમના ભાઈ માટે, પણ હજારો નિર્દોષ માણસો મરી ગયા. તેમને કંઈ કર્યું નહીં. છેવટે એક ગદ્દાર ભાઈના કારણે રાવણ મરાયો અને તે ગદ્દાર ભાઈને રામે ઇનામ રૂપે રાવણનું રાજ સોંપ્યું. રામને સીતાજી પર શંકા ગઈ. છેવટે સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી અને અગ્નિ પરીક્ષા આપીને બધા ત્યાં અયોધ્યા પધાર્યા. અયોધ્યા આવ્યા પછી રામનો રાજ્યાભિષેક થયો. રામ રાજ કરતા હતા અને એક દિવસ એક દારૂડિયા ધોબીએ તેની ધોબણને ઘરમાંથી તગડી મૂકી. એટલે ધોબણ જ્યારે રામ જોડે ન્યાય માગવા ગઈ તો રામે ધોબણને તો ન્યાય ન આપ્યો, પણ ઉલટું પોતાની પત્ની જે અગ્નિ પરીક્ષા આપીને આવેલી હતી તેને કહ્યા વગર જ તેનો ત્યાગ કરી દીધો. બોલો દોસ્તો, આમાં ધોબણને શું ફાયદો થયો? ધોબણને શું ન્યાય મળ્યો? સીતાજી જંગલમાં ગયા, તેનાથી ધોબણને શું ન્યાય મળ્યો? સીતાજી તો જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં 2 છોકરા તેમને થયા. પ્રેગ્નેન્ટ હતા સીતાજી. 2 છોકરા થયા અને ત્યાં છોકરાઓને તેમણે ઉછેર્યા. તેવી જ રીતે મોદીજી પણ રામ જેવા જબરજસ્ત માણસ છે. જ્યારે પહેલગામની અંદર હુમલો થયો, આતંકવાદીઓએ આપણા જવાનોને, આપણા નાગરિકોને, નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા. ત્યારે મોદીજીએ પાકિસ્તાનીઓને પકડીને ડિટેન કર્યા. બાંગ્લાદેશવાળાઓને પકડીને ડિટેન કર્યા અને સિંધુના પાણી બંધ કરવાની વાત કરી. તે તો તેમનાથી થાય એવું જ નથી. ભલે ગમે તેટલી કોશિશ કરે પણ સિંધુનું પાણી કંઈ બંધ થાય તેમ નથી. અને આવા ઘણા બધા ધમપછાડા કર્યા. તેનાથી નિર્દોષ નાગરિકો જે મર્યા તેમને શું ન્યાય મળ્યો? જેમ વગર વાંકે સીતાજીને રામે જંગલમાં તગેડી મૂક્યા હતા, તેમ આપણા મોદીજીએ પણ વગર વાંકે નિર્દોષ નાગરિકોને હેરાન કરવાનું ચાલુ કરી દીધું. તેમણે જો ન્યાય જ કરવો હતો તો પાકિસ્તાનની અંદર જેટલા આતંકવાદી કેમ્પ છે તે બધા ઉડાડી દો ને, ત્યારે ન્યાય મળ્યો કહેવાય. તમે પણ રામ જેવા મહાન જ છો. નિર્દોષોને હેરાન કરો છો અને ગુનેગારોને કંઈ સજા કરતા નથી. ગુનેગારોને સજા કરો ત્યારે ખરા. રામે ધોબીને બોલાવીને ધમકાવ્યો નહીં કે ધોબણને કેમ અન્યાય કર્યો છે, અને ઉલટાનું પોતાની પત્નીને તગેડી મૂકી. બસ મોદીજી પણ એવું જ કરે છે. ન્યાય કરે છે. કેવો ન્યાય કરે છે? ગરીબ નાગરિકોને હેરાન કરી રહ્યા છે. પાકિસ્તાન પર હુમલો કરીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દો ને, ત્યારે તમે ન્યાય કર્યો કહેવાય. અને આપણા નિર્દોષ નાગરિકો જે મર્યા છે તેમને ન્યાય મળ્યો કહેવાય. દોસ્તો, મારી વાત કેટલી હદે સાચી છે તે આપ મને કોમેન્ટમાં જણાવશો.